આપનું સ્વાગત છે। रुदण ग्राम पंचायत द्वारा रस्ता परનું ગેરકાયદેસરનું દબાણ દૂર ન કરાતા લોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। रुदण ગામના રાવળવાસમાં મુખ્ય રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સરપંચ તથા તલાટી કમ મંત્રીના હાથ કેમ અટકે છે? સરપંચ તથા તલાટી કમ મંત્રી પર કોના છે આશીર્વાદ? અરજદાર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી તથા સિટી સર્વે ઓફિસમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા અરજદારને ઉલટા ચશ્મા પહેરાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર ગહેરી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તંત્રની ઊંઘ ક્યારે ઉડશે? ગ્રામ પંચાયત તથા સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ રાવળવાસના મુખ્ય માર્ગમાં ગેરકાયદેસર બાંધકામને પગલે રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી ગયો છે। તંત્રની રહેમ નજર હેઠળ લોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। ગ્રામ પંચાયત રૂદણના સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા દબાણકર્તાને કેમ છાવરવામાં આવે છે? કોની રહેમ નજર હેઠળ દબાણકર્તા બેફામ બન્યા છે? સ્થાનિક લોકોની સાંભળવાને બદલે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। મારું નામ વિનુભાઈ મોહનભાઈ રાવળ। સમસ્યા ફરિયામાં રસ્તાનું દબાણ કરેલું છે એ હટાવવા માટેની ફરિયાદ અમે તલાટી, સરપંચ, કલેક્ટરશ્રીને બધાને આપેલી છે। અત્યાર સુધી અમને કોઈ કર્યું નથી। છેલ્લા કેટલા ટાઈમથી તમે અરજી આપેલી છે? છેલ્લા 5 મહિનાથી આ અરજીઓ 2 થી 3 વાર આપેલી છે। એને ટોટલ ઝેરોક્સ પ્રૂફ બધું મારી જોડે છે। કોને કોને રજૂઆત કરવામાં આવી હતી? કલેક્ટરશ્રીને, સરપંચશ્રીને, તલાટીશ્રીને, ડીડીની આપી। શું ગેરકાયદેસર શું બાંધકામમાં શું શું થયેલું છે? ગેરકામમાં ફરિયામાં એક ઘર, મંદિર, આ બધું ગેરકાયદેસર બાંધકામ કરેલું છે। ગ્રામ પંચાયતને તમે જ્યારે પણ રજૂઆત કરવા ગયા છો અથવા લેખિતમાં રજૂઆત કરી છે સરપંચને તથા તલાટીને, તો તેમના દ્વારા કોઈ તમને જવાબ આપવામાં આવ્યો છે ખરો? જવાબ આપવામાં કલેક્ટરશ્રીની અરજીના પ્રમાણે જવાબ તો આપ્યો છે અમને, મને કે તમે 2-3 દિવસમાં કરી આપીશું, પણ આજે 25 દિવસ થયા કશું પણ હાથ પર લીધું નથી। ગ્રામ પંચાયતમાંથી કોઈ સરપંચ કે કોઈ તલાટી કે અન્ય કોઈ સભ્ય વોર્ડના અહીંયા જે તે સ્થળ પર જોવા આવ્યા છે ખરા? કોઈ નથી આવ્યું। કેટલા ટાઈમથી? કોઈ રજૂઆત આપ્યા પછી કોઈ પણ જોવા આવ્યું એવું કહ્યું? રજૂઆત આપ્યા પછી કોઈ આવ્યું નથી। આ 6 મહિના થયા। તમારી માંગ શું છે? દબાણ હટાવવાની, રસ્તો ક્લિયર કરવાની। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।